રાજ્યના અનેક સ્થળે આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી 1462 સ્થળે કરવામાં આવશે। તેમાંથી જિલ્લાના 13 આઇકોનિક સ્થળે વિશ્વ યોગ ઉજવવામાં આવશે અને વિશ્વ યોગ દિવસમાં 2 લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે। ગાંધીનગર જિલ્લામાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવવામાં આવશે। 21મી જૂને આપણા જિલ્લાની અંદર આપણે આ યોગ દિવસ મનાવવા માટે જઈ રહ્યા છીએ। ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે લગભગ 2,25,000 જેટલા લોકોએ આમાં ભાગ લીધો હતો। આ વખતે જે અમારો ટાર્ગેટ છે એ 13 આઇકોનિક જગ્યા અને બીજી 1462 અન્ય જગ્યાઓ તદુપરાંત જે પણ વિભાગો છે, જે પણ શાખાઓ છે, એ બધું મળીને 2,60,000 કરતાં વધુ લોકો આ યોગ દિવસે ભાગ લેશે। અને આ વખતના યોગની એક ખાસિયત એ છે કે અમે આને સ્વયંભૂ કરવા માટે જઈ રહ્યા છીએ। આ કોઈ સરકારી કાર્યક્રમ ન બની રહે અને સ્વયંભૂ લોકો આવે અને સ્વયંભૂ પોતપોતાની રીતને યોગ કરે એ માટે અમે પ્રચાર પ્રસાર અમારા વર્ગ 3થી લઈને વર્ગ 1ના અને ઉચ્ચ અધિકારીઓ પોતે પણ ગામડાઓમાં જાય છે, વિવિધ સંસ્થાઓમાં જાય છે। આ વખતે આપણે એનજીઓને દર વખતની જેમ સામેલ કર્યા છે, બીજી અલગ અલગ સંસ્થાઓને અને સરકારના વિભાગના વર્ગ 4થી લઈને વર્ગ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીઓ તો ભાગ લેશે જ। આપણે જે આઇકોનિક જગ્યા નક્કી કરી છે એમાં અડાલજની વાવ છે, કંથારપુર વડ છે, અંબાપુરની વાવ છે, રૂપાલ મંદિર વરદાયની માતાનું મંદિર છે। આવા અલગ અલગ આઇકોનિક પ્લેસે આપણે કરી રહ્યા છીએ।